પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ગરમી અને ઉકાળનારા બાફથી ત્રસ્ત નાગરિકોને ગતરોજથી શરૂ થયેલા ધીમી ધારના વરસાદના કારણે મોટી રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે આ ખુશી લાંબો સમય ટકી શકી નહોતી. આજરોજ વહેલી સવારથી જ ફરી એકવાર ધીમી ધારે વરસાદનું આગમન થતાં જ પાટણ નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ સરેઆમ ખુલ્લી પડી ગઈ છે. શહેરનું વ્યસ્ત અને મહત્વપૂર્ણ ગણાતું રેલવે ગરનાળું માત્ર સામાન્ય વરસાદમાં જ ફરી એકવાર બેટમાં ફેરવાઈ ગયું હતું. ગરનાળામાં ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો માટે ત્યાંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બન્યું હતું અને જોખમી બન્યું હતું. ગરનાળું બંધ થતાં જ વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો તેમજ સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે કે નગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરી અને દવાઓ માત્ર કાગળ પર જ સાબિત થઈ રહ્યા છે. દર વર્ષની આ ગંભીર સમસ્યા હોવા છતાં પાલિકા વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કે કાયમી નિકાલ લાવવામાં ન આવતા સામાન્ય વરસાદી પાણીએ જ પાલિકાની કામગીરી પર પાણી ફેરવી દીધું છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.